કૃષ્ણમ વંદે જગતગુરુ આ ઉચ્ચારણ સ્વયં શિવજીએ કર્યું છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, સાઉથ આફ્રિકા. કૃષ્ણમ વંદે જગદગુરુમ એ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતો એક અત્યંત પ્રચલિત અને પવિત્ર શ્લોક છે, જેનો અર્થ થાય છે, બ્રહ્માંડના ગુરુ એવા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આ શ્લોક કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ અને માર્ગદર્શક તરીકેની ભૂમિકાને નમન કરે છે. આ મંત્રનો જાપ મનને શાંતિ અને પ્રભુની નિકટતાનો અનુભવ કરાવે છે. ત્યારે પૂજ્ય બાપુએ શ્રી કૃષ્ણ વિશે શ્રોતાજનોને જણાવ્યું કે, માં તારો કનૈયો આખા જગતનો ગુરુ બનશે, ગાય અને બ્રાહ્મણનો રખેવાળ બનશે. આ ઉચ્ચારણ ગોકુલમાં સ્વયં શિવજીએ કર્યું છે. ઉપરોક્ત શબ્દો આજે સાઉથ આફ્રિકા કેપ ટાઉનમાં કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. કેપ હિન્દુ કલ્ચર સોસાયટી દ્વારા યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથામાં આજે મુખ્ય યજમાન શ્રીમાન દર્શનભાઈ જેરામભાઈ પટેલ, શ્રીમતી ઉર્મિલાબા, શ્રીમતી દેવીબેન કલાળ, શ્રીમતી નીરુબેન, શ્રી સંજયભાઈ, મૈત્રીબેન, શ્રી દીપકભાઈ ક્લાન, શ્રી સુરેશભાઈ દેસાઈ, શ્રી આસિક દેસાઈ, શ્રીમતી જયાબેન ભરતભાઈ પટેલ, એડવોકેટ શ્રીમતી પ્રીતિબેન જોશી, એડવોકેટ શ્રીમતી મનીષાબેન શાહ ના હસ્તે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. આવતીકાલે સોમવારે કથામાં વૃક્ષમની વિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. એવું વિશ્વવિખ્યાત છે, પ્રાતઃ સ્મરણીય છે એવા પરમ પૂજ્ય બાપુના સાનિધ્યમાં આપણે આ કથાનું જ્ઞાન લઈ રહ્યા છે. ઉપસ્થિત તમામ ભક્તજનો, હવે આમ વ્યવસાય તો હું વકીલ છું, પણ ધર્મમાં અને જ્યોતિષમાં ખૂબ જ વિશ્વાસ રાખું છું, કારણ કે એવા અનુભવ પણ મને થયા છે. ઘણીવાર ઘણા લોકો એવું અટ્ટહાસ્ય કરતા હોય કે જ્યોતિષમાં શું, જ્યોતિષ અને વિજ્ઞાન, તો વિજ્ઞાનથી પણ આગળ જ્યોતિષ છે. આપણે કેમ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ વરસાદ આવવાનો, વંટોળ આવવાનો, તો એ રીતનું થાય છે. એટલે જ્યોતિષ, ગ્રહ, નક્ષત્ર એ બધું કામ કરતું જ હોય છે. એટલે જ્યારે પણ એવા કોઈ કેસ ગૂંચવાડાવાળા હોય ત્યારે ઘણીવાર અમે ઓફિસમાં, બાપુએ ભગવદ્ ગીતા આપેલી છે, ઓફિસમાં પ્રવેશ કરીએ એટલે ભગવદ્ ગીતામાંથી કોઈ પણ ચોપડીમાંથી કોઈ પણ વચ્ચેનું પાનું જે ઓપન થાય પહેલું તે હું વાંચી લઉં, એ શ્લોક વાંચી લઉં. તો આજે આપણે ભક્તિ શ્લોક એ સ્મરણ કરીએ છીએ કે એનું વાંચન કરીએ છીએ, તો એક પ્રકારની ઉર્જા આપણા શરીરમાં, આપણા મનમાં આવતી હોય છે. ગઈકાલનો દાખલો આપો, અમે 11 કલાકની જર્ની કાપીને આવ્યા સુરતથી, હું ને અમારા વકીલ મિત્ર મનીષાબેન. તો બપોર પછી તો થાક લાગતો હતો, અને એવું બી હતું કે બાપુને કહી દેશું નહીં જવાય, બહુ માથું ચડેલું છે. પણ પછી જ્યારે અહીંયા આવ્યા ને અને જે કથાની શરૂઆત થઈ, તો માથું દુખતું હતું એ ખબર જ નહીં પડી, અને ખરેખર કથામાં એવો રસ પણ જાગ્યો અને શરીરમાં એક ઉર્જા આવી ગઈ કે ના, બેસવું છે, સાંભળવાનું ગમે છે, કારણ કે કથા શ્રવણથી પણ બહુ મોટું પુણ્ય મળે છે. અને બાપુના જે દ્રષ્ટાંતો હોય છે તો એ પણ ક્યાંક ને ક્યાંક સંલગ્ન હોય છે. તો ખરેખર આ કથાથી, ધાર્મિક કોઈ બી પ્રવૃત્તિ કરવાથી, તો એ એક પ્રકારની ઉર્જા શરીરમાં, કુટુંબમાં, સમાજમાં પ્રવર્તે છે. સારા નસા પ્રસંગોમાં, આપણે ઘરમાં કથા, સારા પ્રસંગો હોય, નવો ફ્લેટ લીધો હોય, મકાન લીધું હોય, તો નવચંડી યજ્ઞ હોય, કથા હોય, આપણે કેમ વાસ્તુ કરાવીએ છીએ, તો જૂના દોષો કોઈ એ ઘરમાં કે મકાનમાં રહ્યા હોય તો વાસ્તુ કરાવીએ છીએ. તો એવા